હજીરામાં આવેલી એએમએનએસ કંપનીમાં એલએનટીના કામદારો દ્વારા પગાર વધારાની માંગ સાથે કરાયેલી તોડફોડ અને આગજનીને લઈ હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કામદારોની અટકાયત કરાઈ રહી હોય ત્યારે કામદારોને ન્યાય મળે અને કંપનીના સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી છે। સુરત શહેર કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું। હાલમાં જ 2 દિવસ પહેલા હજીરાની એએમએનએસ કંપનીમાં એલએનટીના કામદારો દ્વારા કરાયેલા તોફાનમાં તોડફોડ અને આગજની કરાઈ હોય જે મામલે કોંગ્રેસ દ્વારા કામદારોની વારે આવી છે। કોંગ્રેસે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હજીરા ખાતે આવેલ એએમએનએસમાં એલએનટી ખાતે જે બનાવ બન્યો હતો આ બાબતે કંપનીઓના સંચાલકો દ્વારા કામદારો સામે ખોટા પોલીસ કેસ કરાવીને ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેથી કામદારોને ન્યાય મળે અને કંપનીના સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપીને રજૂઆત કરાઈ હતી। સુરત શહેર કોંગ્રેસ આ સુરત શહેરમાં હજીરાની અંદર એએમએનએસ કંપનીમાં એલએનટી ના કોન્ટ્રાક્ટમાં ચાલતા કોન્ટ્રાક્ટની અંદર કોન્ટ્રાક્ટ ચાલતા હતા। એ કોન્ટ્રાક્ટની અંદર કામદારોએ પોતાના હક અને અધિકારની માંગણી બાબતસર આ કંપનીના માલિકો અને અધિકારીઓ સાથે છેલ્લા કેટલાક મહિનાથી સતત સંપર્કમાં હતા, તેઓની રજૂઆત કરતા હતા, પણ તેઓ આ લોકોની માંગણી નહીં કબૂલતા અને તેઓને ઉશ્કેરાવતા જ્યારે આ કામદારો પોતાનો ગુસ્સાને ચરમસીમા સુધી લઈ ગયા, એમને ઉશ્કેરવામાં આવ્યા કંપનીના માલિકો દ્વારા। ત્યાર પછી આ ઘટના ઘટી છે અને આ ઘટનાની અંદર ખાલી ગરીબ નિર્દોષ કામદારો ઉપર ગુનો દાખલ થયો છે, નથી કે અધિકારી કે માલિક। જે માલિકે કામદારોનો હક છીનવો છે, એઓનું વળતર છીનવું છે, તેઓની સાથે અન્યાય કર્યો છે, તેઓની સાથે શોષણ કર્યું, એની સામે ગુનો દાખલ નથી થયો અને ગરીબ જે ભારત દેશના ખૂણે ખૂણેથી પોતાનું પેટ રળવા માટે આવેલા કામદારોને આજે પોલીસમાં લોકઅપની અંદર જેલમાં પૂરી દેવામાં આવ્યા છે, એમની સાથે અન્યાય થયો છે। એ વાત લઈને સુરત શહેર કોંગ્રેસ આ કમિશનર સાહેબ પાસે આવ્યા છે કે ગુનો કરનારની ગુનો કરાવનાર સામે કેમ ગુનો આજ દિન સુધી દાખલ નથી થયો અને આ ઘટના ઘટી તો કેમ ઘટી તેની ઊંડી તપાસ થવી જોઈએ અને જે સામાન્ય અને ગરીબ કામદારો છે, જે સમજતા નથી, એઓ એને પોતાનો અધિકાર માંગતા હતા, તે અધિકારનો આ લોકો ઉશ્કેરણી કરી અને આ ઘટના ઘટાવી તેની સામે આ જે ઘટના તેની ઊંડી તપાસ થવી જોઈએ અને ગુનેગારો જે અધિકારીઓ છે, જે માલિકો છે, એને પણ આ કામદારો સાથે જે નિર્દોષ કામદારોને દાખલ કરે તેવા એના જગ્યા ઉપર આ લોકોને જેલમાં પૂરી દેવામાં આવે એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે।